જો મિત્રો, આજે આપણે સરસ મજાના એકદમ ઇઝી અને ફટાફટ થઈ જાય એવો વઘારેલો ગુજરાતી સ્પેશિયલ ભાત બનાવવાના છે. એ ઘરમાં ભાત હોય ને જો ખાવાની ઈચ્છા થાય એટલે ગુજરાતીઓ ફટાફટ વઘારેલો ભાત બનાવી દે છે. તો એક પેનમાં આપણે તેલ લેવાનું છે, એમાં જીરું નાખવાનું છે, એમાં લસણના કટકા નાખવાના છે, લીલા મરચાંના કટકા નાખવાના છે, બધું ઝીણું ઝીણું સમજીને નાખવાનું છે. પછી એ બંને થોડુંક સંતળાઈ જાય પછી એમાં ઝીણા કાંદા નાખવાના છે. આમાં તેલ બિલકુલ ઓછું લેવાનું છે, એટલે ઓછા તેલમાં સરસ મજાનો વઘારેલો ભાત અને એકદમ ટેસ્ટી પણ લાગે છે. તો ચોક્કસ ટ્રાય કરજો. પછી જે સવારનો ભાત પડ્યો હોય, બધું સંતળાઈ ગયા પછી સવારનો ભાત જે પડ્યો હોય આપણા ઘરમાં એ મૂકીને અંદર એડ કરવાનો છે. પછી એમાં મીઠું, મરચું, હળદર, ધાણા જીરું અને ચપટી ખાંડ નાખી અને પછી સરસ મજાનો એને હલાવી દેવાનો છે એક રસ થોડી વાર. લગભગ 5 કે 10 મિનિટમાં એકદમ ઇઝી અને ફટાફટ આ વઘારેલો ભાત તૈયાર થઈ જાય છે. અને તમે દહીં સાથે ખાશો તો ખૂબ જ સરસ લાગશે. તો ચોક્કસથી અમારી ચેનલને લાઇક એન્ડ સબસ્ક્રાઈબ